પરમાર ભરતભાઈ કનાભાઈ ભેલડી રતનપુરા 5001 રૂપિયા માતાજીના સાનિધ્ય શેરની સરપંચમાં બિનહરીફ સરપંચ નંબર 40 બિનહરીફ સરપંચમાં લાયા ભાઈ માતા ખબર હવે ને આપો ભાઈ પ્રેમથી ઉતરી દો भाई कोई नंबर है नेक्स्ट बीजो नंबर ले भाई भाई कोई प्रेम थी ऊपर न चढ़ू क्या जानी पोसा है फॉक्स बंद कर फॉक्स पण भाई हाथ जोड़ तारी फॉक्स चेहरा तारा भी भाई नंबर आवाज है भली था अल्लाह फॉक्स बंद करो भाई है सेवा શું થતું તું છોકરો દવા કોને છે શું થાય છે તકલીફ જો મારો ભગવાન કે છે વેળે હું સીએન ભવાની 32 માતા કોસુન રિપોર્ટ નોર્મલ લાવ કમ્પેર જો હારો ન કરું મારો નામ બતાને જો 32 બોલું છું 33 મો દારો બોલતી ની 32 દારા થાતા થાતા નોર્મલ થઈ જાય બધી રીતે મજાદાર મંડુક દુનિયા માતા બોલું અને એટલું થાય એટલે ભૂમિનું નાકું ખોલજો ભૂમિનું દેવ ખોલજો જાદુ કહેતી નહીં કે જગતમાં તમે વેચાતું લ્યો પણ મન માતાને કોઈ ખરીદવાની કોઈની તાકાત નહીં ભાઈ કેટલી વાતમાં સમજી જાય હું શું કહેવા માંગુ છું પણ જો રેડી થઈ જાય કે ભૂમિની માતા ખરી 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 32 બોલીશું 33 બનશે ની 32 જાણમ રેડી કરીને ના લોક મારું નામ દેવું બોલ ભાઈ કેટલા વર્ષથી જન્મથી તારી દીકરી બોલતી નહીં કદાચ વર્તો કરીને આવ્યો હશે સભામાં કદાચ હું માતા બોલતી છું તો જાદુ કહેતી નહીં 54 બોલું છું 95 દારો બોલતી નહીં 54 દાડા થતા થતા તારી છોડી તારું નામ તારા મોઢેલે મંજિત દુનિયા માતા બોલું જા ભાઈ બે અગરબત્તીનું પોણી બની મા ઉપર વિશ્વા મૂકી દીધી કયો નંબર છે તમારો નંબર બે અગરબત્તી ચાલુ કરો મા ઉપર ટેક મૂકી દો મટી જાય તકલીફ તમાર દેવ તકલીફ હશે મટી જાય ને હારો ડોક્ટર ગોતો બોલો ભાઈ નેક્સ્ટ ભાઈ કોઈ મોબાઈલ વિડીયો ઉતારતા નહીં બોલ ભાઈ અવાજ નહીં ભાઈ ભોવો કોણ ભાઈ ભાઈ લો ફટાફટ કેવા કોમા શું તકલીફ શું થાય જે મેજર થતી હોય બોલો હે ભાગી જાય છે તો ભાગી જાય છે એટલે મારો ભગવાન કે છે ડોલાય હું સીએન ભવાની 32 માતા કોસુમ તમે ભુવા બદલી બોલીને થાચી જાવ છો આ ભાઈ પા દુખ પકડવાનું નહીં તે પકડવાનું કોઈ ફળિયા નહીં બોલો હાથે કરાય છે શેની બાધા છે ભાઈ કોઈ અવાજ નહીં ભાઈ બોલ ભાઈ શેની બાધા છે એ ગધડીમાં ભાઈઓ ભણવા માટે કોણ તારા ખોલા રાખીને ઓની બાધાનો ઉગાડ ન કરું તો મારું નામ માતા નહીં લે ભાઈ વગાડ પાવડિયા દુનિયા માતા છું શેર મોની
બત્રીસી માતા બોલતી છું વેળાએ હું જેવું બોલતો છું ભાઈ કે રાધનપુરના મહેમાનો રાધનપુરના ઠાકોરો જાદુ કહેતી નહીં સભાવસમાં બોલતી નહીં પણ તમે દેવટુક કરીને આટલે લઈને આવ્યા છે હું આ ભાઈ પાસે કોઈ દેવટુક પાડતી નહીં આવું હું છીએ ભવાની બત્રીસી માતા કહું છું ભાઈ બરોબર છે ને ભાઈ હું શું કરીને વાત કરી દેવ તકલીફ નહીં નથી એ જગતમાં દેવ છું વેળાએ હું શેર ભવાની બત્રીસી માતા કહું છું કે જગતમાં તમે નક્કી કર્યું છે પણ ઓનું નક્કી કરેલું નોખું છે હું ગુભારાની બત્રીસી માતા કહું છું ભાઈ હાજુ ખોટું ભાઈ કે છોકરા હારું તમારી માતાની બાધા લીધી હશે આવો હું શેર ભવાની બત્રીસી માતા કહું છું તારા પાસે કોઈ દેવ દુઃખ નહીં મનથી તું આ બધું ખેલ કરે છે હું ગુભારાની બત્રીસી માતા કહું છું તારા મા બાપે નક્કી કર્યું તેમ પસંદ નહીં ખાલી પૂછ્યું છે પણ તારું નક્કી કરેલું છે ને આજનું નક્કી નહીં 4 વર્ષથી નક્કી કરેલું છે બોલ એ ના પાડે છે તારી રીતે પસંદ કર્યું સાચું સિયા ગામનો છે હે મોરવાડા શું નામ છે મૂર્તિયાનું વિપુલ નામ છે લ્યા ભાઈ વિપુલ નામના ડેરા ને ખંચેર તો નાતું મટી જાય આવું છે ભરી બત્રીસી માતા કે બોલે હવે ભાઈ તોફાન નહીં કરે બોલ રીશે બેન કાઢીને આપે છે નહીં મગજ ઠેકાણા રહે ને બસ ત્યાં લવેરિયાનો ઈલાજ કરો એટલે બધું રેડી નાતમો છે શેઠીની ભૂલ નહીં આ બાબરાની ભૂલ છે આ બાબરાનું માર કરી એટલે બધું રેડી થઈ તું રવા લઈને ફરે છે હે જો મારતો નહીં તારા દુનિયાના ભૂત ને ટાળાએ કર્યા માથે હે હવે તો કરી દઈશી તારા ભુવાએ 2 ટાળાએ કર્યા કાઢી આલ્યું ના એ કાઢ્યું વિધિ કરીને લઈ ગયા પાટે કર્યો ત્યાં કોઈ પૂછ્યા આખી રાત કોઈ મળ્યું ના મળ્યું પેલો ચીરે ભુવો બેઠો એ ભોય ટોચ નો સીનો સિંબાલ્યું દેવ છે કોઈ દડ્યું આ દડ્યું આર્યું હતું પ્રજાપતિ કિશોરભાઈ જેકરા 1100 રૂપિયા માતાજીના સાનિધ્ય છે એટલા માટે ખૂબ ખૂબ ધન્યવાદ મા ભગવતી એમને સદા ખુશ રાખે ચેનની હવાઈ વાલે લ્યો ઈ છે ધીમાનું રેડી છે અને હવે ભાઈ તોફાન ના કરતે પ્રેમથી કઈ જે વાત થઈ જાય પૂરી ચપ્પલ એના હારું બાધા લીધી છે ને બસ ભાઈ જગતમાં દેવ છે કે નહીં હે માતાઓ છે કે નહીં માતાઓ છે ને કે બીજો ભૂત કેવું કે મફો છે ટાળો બીજો વિધિ કરવી પડશે ભાઈ ગોહિલ આદેશી ભાઈ તુદાભાઈ સુઈગામ 1100 રૂપિયા માતાજીના શેરની અંદર ખૂબ ખૂબ ધન્યવાદ મા ભગવતી અમને સદાય ખુશ રાખે છે એમની હવાઈ વાળ હરદાનભાઈ તળાવ 501 રૂપિયા માતાજીના શેર માટે કાંતિભાઈ મભાભાઈ નેથાણા નેથાણ 500 રૂપિયા માતાજીના શેર માટે ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ મા ભગવતી હમણાં ભંડાર સદાય ભરેલા રાખે એવી માતાજીને પ્રાર્થના હા ડોહો માનતો નહીં તારો તો ડોહાન કે કેટલા વીઘા જમીન છે તારે 15 વીઘા ગાવડા મુકાવા ડોહાન કે શરમતા રૂપોય બાપુ બાપની બોલી
જોવે હો દેવ શું ન કહે તો ગા મારો ભગવાન કે છે વરાયમો શીન બોની 32 માતા કુસુમ તારા દવાનું કેન્સર મટી જાય ગામ રેડી થઈ જાય તો 15 વીઘામાં બાજરી વેનું ભી બાજરીમાં ગાયો મુકાવી તારે જા સેન જે ભૂમિમાં જ વખો એક ઘરના પોચ્યું એ બેસીને બેહાય એની જમીન વાવે છે ને ખાય છે હવે 15 વીઘામાં ગાવડા મુકાયું તાર ચિંતા છે બાકી 33 દાણા દોન કે જન્નું નામ નિશાન ને રે આટલું હું માતા ખુશું જા રેડી દોગે બધી કે બોલ બે ચોપડામાં નામ લખાઈ દીધા તો મારો ભગવાન કે છે વરાયમો શેર વાની 32 માતા ખુશું બોલ શાંતિ દે ચોથી ધંધો કરતો નહીં જમે બોલ ભાઈ હે તો મન શાંતિ જમનાય ભાઈ તું ધંધો કરતો શાંતિ રે બોલ ભાઈ અવાજ નહીં ભાઈ આ બાજુ ધંધો કરે પણ બરકત નહીં દારૂ પીવે છે રોજ પીવે છે તકલી રાતે પીધો પીધો 3 દાડા છે આ બંધ કેમ તારા ધંધો લઈને કજીઓ મટી જાય દુખી મટે ભાઈ ધોકો રાખમાં એક કદાચ બે અગરબત્તી કદે ના દારૂ બંધ કરે તારા ઘરમાં શાંતિ થઈ જાય તારા ઘરમાં ગોગો છે તારા ઘરમાં સધી છે તારા ઘરમાં સિગોતર છે ઈ સિગોતર ઈ સધી ભગવાન આ વસ્તુ કરતી નહીં એટલે તારા ઘરમાં રખવા ઉભો થાય છત્રીનો ઓકરો બને છે એક બીજા હોમો જોવાના હિંમત ના ભેળાવો કરવાથી ખાવાનો તમને એમને એમ હતું ઝઘડ્યાથી ઓછા આવે તો મને આટલું પીડ્યું છે મોટું કરે એટલે કશું આ બાજુ ભાઈ અવાજ નહીં કાપી રહ્યો બોલ બે અગરબત્તી ચાલુ કરે એ દારૂ પીવે બોલ દોરો લઈ જા સિયા કોકના મોરી ખા પહેલી વાર આયા કે મારો ભગવાન કે છે વ્યાયામ શીન બોના રજવાડાની માતા બોલતી છું તારી ઘર થારું બે મકોન બે તારા એ પડી ગયું એ જૂના મકાનમાં એક દેવ હતું ને એને તે પાડી નો છે ભેળું આ શું એનામાં એક ગોખલો હતો ને ગોખલામાં દીવો થતો એ ગોખલું ચોજ્યું એના ઉપરથી લઈ લીધું તારા ઉપરથી લઈ લીધો આ ભાઈ તો નડતું નક્કી એ કોઈ તે બનાવ્યું તો છે એની હોમનામ જ પીડ્યું હે ખેડી ઉપરું છે પણ ના મારો ભગવાન કે છે ગોગો શિવત અને ગોદેવીનું મંદિર કરજે ને એનું ઠેકાણું કરજે તારા ઘરેથી હવા શેર માટેની ખોડ છે દીકરો ના લો મારું નામ બાતા નહીં ભાઈ કે મારો ઈશ્વર બોલતો છે વેરાય હું જે બોલતું છું જગતમાં હું માતા બોલતી છું જેટલું બોલું ન બનાવું મારું નામ દેવું નહીં ભાઈ તમે ફ્રી થઈ જાઓ બે અગરબત્તી કરવાનું કીધું તો મળી કહો બગાડ પાવડિયા સાધુ કતીની 14 મહિનાની ધીજ મારું છું 14 મહિના દીકરો આવે તો જે તું બોલના રજવાડાની માતા વિશ્વરાત્રે અને 14 મહિના બોલીશું 14 મહિના તારા ઘરે દીકરો આવશે આવશે ને આવશે હું સિંહ મોહની માં તકું છું આ 8 તારીખ ગોદી અમે ગોદીને એવો સંકલ્પ લેજે કે મારા ઘરે દીકરો આવે તારું મઠ બનાવીને તને પૂજન ભુવાજી દેવી દેવરા કીધા 3 દેવરા બે હારે તારી સેવા ભક્તિ કરી પણ ઓને પૂજવાનો ઓને દીવો કરવા એક છોકરો છું મને આય અને 14 મહિના હું ભેજ પૂરી ન કરું મારું નામ માં તને બોલ ભાઈ શેના રિપોર્ટ લઈને આયા છો હા ચગા વાગે વિડિયો જોઈને ફોન કર્યો તો ચિયા ગામના દિશા શું કીધું ડોક્ટર શેનું
માથામાં ડોક્ટર કીધું છે કે ઓપરેશન કરવું પડશે, ગોળ છે, ઓપરેશન કરવા છો જવાના છો? ગેરંટી નહીં. શેની ગોળ છે? અને ઓપરેશન કરવા તો જવાનું છે. કાલે કઈ જગ્યાએ? મહેસાણા. આ રાતોરાતમાં ગોઠ ગાયબ થઈ જાય તો બોલ તું કે છે મોની 32 માતા કુસુલિયા કે કાલ રિપોર્ટ કરાવવા જો અને ડોક્ટર કે હાથ લગાવવાનું ખબર પડે છે પણ હવાના હોળે જો કઈ સૂરજની પહેલી કિરણ પડે અને આ ગોઠી જગ્યાએ 9 નું માતા કોઈ કરવું બોલ. અત્યારે 2 વાગ્યા છે, 2:30 વાગ્યા છે રાતના, એટલે 12 કલાક થાય અને ઉપર વધ્યા 4 કલાક, 8 વાગે તારું હોસ્પિટલ જવાનું હોય એટલે 17 કલાક થાય અને 17 કલાકમાં ગોઠનું નામ ની શકનારે માતા કોઈ કરવું તારે પાકું બધા દુનિયામાં જેવું છું. ડોક્ટર ઓપરેશન નો ખર્ચો કેટલું કીધું? 1.5 લાખ કીધો. આપણે 1.5 લાખ જ નથી જોતા. તારે મળે તો હોય તો સાનિધ્યમાં જે સેવા કરવી કરજે. પણ ના મારો ભગવાન કે છે વરાય મુશિયન મોની 32 માતા કુસુ સાધુ બોલતી નહીં 17 કલાકની બાદ હાલો છું કાલ ઓપરેશન કરવા જાય નિયત ગોઠનું નામ ની શેતાર મોજેક મોળાના રજવાડાની સતી બોલ. દર્દીને 2 અગરબત્તીનું પોણી પડે સવારમાં નોમિનેશન રહેશે નહીં. આટલું હું માતા કહું છું. વિશ્વાસ રાખવો. રાતોરાત કેન્સરે મટાડ્યા. 2 રિપોર્ટ આવી ગયા. ગોવાની નોર્મલ આવ્યું, કોઈ ના આવ્યું. એક હમણાં ભાઈ આવી ગયો રિપોર્ટ. રાજપૂત વિક્રમભાઈ જમરા 501 રૂપિયા માતાજીના શેરની દખલ પર ધન્યવાદ. માં ભગવતી એમને હવાઈ બોલે. એના વગર તું 2 અગરબત્તી કર. પેલી આ મટક તને ઓટોમેટિક વિશ્વ આવે પછી મને પૂછતી એમાં ફરી આલું 2 બાય રીતિ ડખો પડ્યો છે. મને દુઃખ શરીર નું નહીં ભાઈ, પણ દુઃખ બીજું છે. હું પૂછ આપણે પૂછ શું દુઃખ છે એ તો બરોબર છે. ઓના કાળું શું દુઃખ છે એ પૂછ બોલ. પણ મારો ભગવાન એવું કે છે વરાયમો સિંહ ભવાની 32 માતા એવું કહું છું કે નસનું દુઃખ નોર્મલ થઈ જાય, રિપોર્ટ નોર્મલ થઈ જાય પણ પેલો ડકો હારા હાસો ખોટો ભાઈ કીધું કે પેલો ડકો હારાનો બરાબર. પણ જગતમાં જેવું છું વેળાયું સિંહ ભવાની 32 માતા બોલતી છું. આર્યું દુઃખ મટી જાય, તારો રિપોર્ટ નોર્મલ આવે, દુઃખ તારું મટી જાય. મોંજેક માતા બોલું. પણ તારા પાસે જો અઢી સંબંધની માતા હોય ને ગાબડી હોય એ માતા તારા પાસે ખરી છે ને એની માતા ને દુઃખ આલે તારા રિપોર્ટમાં આઘા પાછું થાય પણ એ તેનામાં આઘા પાછું થતું નહીં. દુઃખ આલે ને એરી ઉભું રહે છે. પણ જગતમાં હું સિંહ ભવાની 32 માતા બોલતી છું. મોરલના રજવાડાની હું સદી બોલતી છું. ગરીબે ગરીબ એ માતા નાખો તો કઈ નડવા ના લાવું મારું નામ દેવું નહીં ભાઈ. હવે મટી જાય પોલીસ હેડ હતો ને કોણ વળીને વખો થાય તો મારું નામ જેવું જતા રહો મારો ભગવાન કે તારો નોર્મલ આવશે બોલ ભાઈ.
હા ભાઈઓ ભાઈ બધા રસ્તી પીડી સાઈડ જતા રહો. ભાઈ બધા ભાઈઓ રસ્તી પીડી સાઈડ જતા રહો. ઓય લો. ડબલ કરી દે. થઈ જાય. ભાઈ મુજે ફરિયા ગોગો આયો ને ભાઈ. અદા ભાઈ મુજે આ તારી આટો મોઢેનો મું નાવ તો મુજે ફરિયા ગોગો ના કેવો. બાપુ મારાથી રિયો બીતો નથી લે મુખો કરી તો નથી. ખાયો બાબા ખાયો. ભાઈ મુજે રાઈ. વન વકો છું ને કે ભાઈ હે તમારે ટોકન છે હે એને આવવાનું ટોકન છે તારા મનથી ટેક લઈ લે અને બે અગરબત્તી કહી કે છે મારો ભગવાન કે છે વરાય હું શીન ભોની 32 માતા કુસુ બેંકમાં હારી નોકરી દે હારો પગાર હતો બે 40,000 કોતો ખરો હે અને પરમાનન્ટ પણ દુનિયામાં દેવ છું વરાય હું શીન ભોની 32 માતા કુસુ ભાઈ દાદુ કહેતી નહીં કે બેંક ની અંદર મેનેજર ની પોસ્ટ ઉપર લઈને બેન સેલ્સ એજ્યુકેટર ની અંદર બેહીન નોકરી કરતા હતા 2 વર્ષથી મગજ ગોળું થઈ ગયું છે 2 વર્ષથી ગોળું થઈ ગયું છે દાદુ કહેતી ની 36 મહિના કો તો હાચા ટોટલ દુઃખ 36 મહિના થઈ પણ વેળાએ હું જેવું બોલતો છું દાદુ કહેતી ની જોઈને છે મને ખબર નહીં પણ પુરાવો આલ્યું હું માતા બોલું ભાઈ તો પેલો તો તારા ઘર એને તારા પરિવારનો 4 ડોહાનો પરિવાર 4 ડોહાનો 4 ઘરનો વિસ્તાર જોઈને પાછી ન વળું મારું નામ ગેલું ભાઈ એ વેળામાં શેર મોની 32 માતા બોલતી છું વેળામાં જે બોલતું જોડો જોડ 2 ઘર થારું પાકી કાશી નળિયા વાળી પતરા વાળી ઘર થારું ખોલીને પાછી ન વળું મારું નામ માતા ને ભાઈ સભા વાળું તો તારા ધણી ચો નોકરી કરતો ચો નતો કરતો મને ખબર નહીં પણ કોકના પ્રેમમાં પડે ને એમાંથી આ વસ્તુ બની ને એમાંથી આ ભાઈ ઉપર મગજ ફેરવ્યું આવું હું છે ભવાની 32 માતા કુસુ ભાઈ શું કહું છું પેલું દુઃખ આટલેથી ચાલુ થયું પેલું દુઃખ બેંકમાંથી ચાલુ થયું હું છે ભવાની માતા કુસુ અને બીજું દુઃખ તારા આજુબાજુ બેઠું છે હું ગુબારે ની 32 માતા કુસુ ભાઈ આ નથી દેવ નથી વેણ વાળું નથી વધાવા વાળું પણ શબ્દનું ડેરું છે ને શબ્દની માતા છે કોઈના પકડ્યા માય નહીં ગોતી મળી નહીં વિધિ કરાય 3 વાર પણ જીવ નહીં તારે આવું હું શેન ભોની 32 માતા કુસુ ભાઈ કે ગોડામાંથી પાછો ડાયો કરું અને ડાયો કરું એની રીતે હરતો ફરતો જોબ કરતો નોકરી કરતો ન કરું મારું નામ માતા છે 48 બોલું છું 48 દાડા બોલું છું 49 દાડો બોલતી નહીં 48 દાડા માં બહેન રેડી થાય બાકી પગારે તો ના લેવો નહીં પાછો તારે જેવી બીજી બાઈ ના લેવો છે હજુ કહેતી નહીં ભાઈ કે આટલા વાર નોકરી કરી રૂપિયો ભેળો કરીને 10,000 નું બંને તન કીજામ ન થાય ચાલ્યું કોણ બાઈ હતી એની આજુ બોલ કોઈ ફેરન જેવું બેંક માંથી વર્ષા પ્રજાપતિ ચોઈના કેટલા પૈસા આલ્યા બધા હે કેટલા આલ્યા મકન રાશિ આલ્યું આસુ તો બોલ હે તો હું રાશિ આલ્યું ચેન બનાવી આલ્યું ચેન બનાવી આલ્યું
વાળું દુનિયામાં દેવ શું લે જગતમાં ભૂલા પડું ને ડાયડા મોરલ આવો તો નાકું મેળવી આલું છેલ્લા 15 ભૂવા બદલ્યા 12 બદલ્યા 13મા નંબરનું મોરા લાયા એ 13મા નંબર મોરા લાયા તમે વનથી પેલા કોઈ કહેવા વાળું મળ્યું ને એક શું બન્યું છે તો પેલી તો વર્ષા પર ત્યાં બની ખંચેરો તે શું બને શું ખવડાયું પણ મારો ભગવાન એવું કે છે બરાબર હું મોરાના રજવાડાની માતા એવું પૂછું સફેદ પેડો લાઈન દૂધવાળો પેડો લાઈન ભાઈ ખવડાવે યાદ આવ્યું પરસ્યાદી યાદ આવી શું ખવડાયું તું પીરનો પેડો બિયર પાયું મારી દીધી હે કેટલા વાર ટપો હતો ભાઈ હાસુ ભાઈ હે 7 વર્ષથી હતું લ્યો ભાઈ વર રાખો અવાજ નહીં ભાઈ આવા કેસ તો આવે મારો ભગવાન કે છે વેળાએ હું શિયન ભવાની 32 માતા કો છું જગતમાં જેવ છું કેવાના જે ડખામાં હતા ને એને વસ્તુ બનાવીને વસ્તુ આ ભાઈના પેટમાં ઉતારી પેલો ડખો એટલે બીજો ડખો તારા ઘરમાં બીજું છોડીને હું માતા કોઈ બહાર જતી નહીં અને એ તળીના નામના 2 અક્ષર અને સેમ ઓનું મકાન થઈ એવું ને એવું મકાન અને થોડો ભૂવો માપનો વધારે ભૂવો નહીં 15 48 બોલીશું 48 તારા રેડી થાય તો મોન જે હું માતા બોલું અને ભટક્યાને ઠેકાણે ના લાવી આલું મારું નામ ઘેરું નીકળે બોલ ભાઈ $50 ફરક પડી ગયો ભાવના સેવા છો સારું થઈ જાય કાળા લુગડા વાળી રાપડી છે એ રીત રાખે છે બધા કેટલા મહિના આવી લે દાડો ચડશે હવે તો વર્ષા પાય આપણું કામ પૂરું થયું 2 અગરબત્તી પાણી પીવાનું રોજ છઠ્ઠીમાં મેરીમાં નામ એને મુનાનો બંધાયો છે હા બોલ શાંતિભાઈ રણછોડભાઈ સોલંકી જાવલ 501 રૂપિયા માતાજીના શેરીને ખૂબ ખૂબ ધન્યવાદ માં ભગવતી એમના સદાય ભંડાર ભરેલા રાખે છેલ્લા મહિના બાદ હાલી કરા લે હાલ હવે થોડો ભરાઈ જાય એ સભાવાળું મારો ભગવાન બોલતો છે વેળામાં છે મોની 32 માતા બોલતો 11 મહિના 11 તારા બોલું છું તારા ઘરે પાંચનો બધાને દીકરો ડાલો મારું નામ માતા નહીં જા મજા ઉપવાસ કરવાનો તારું થી દૂર રહેજો બોલ ભાઈ સભાવાળું મારો ભગવાન બોલે છે વેળામાં છે મોની 32 માતા કુસુમ ભાઈ કે ડોક્ટર કીધું કેન્સર છે એમાં લોહી મો છે હે સેવા છો મારી એ જગ્યા કોની તમે રોય કેટલા વર્ષ થઈ વેચાતું ચોરાશું બાપ દાદા રોડેલું રાખ્યું વેચાતું ટ્રાફિક છે હોય કેમેરા આગળ બતાવો પોતાની જગ્યા પર બેઠો
મારો ભગવાન કે છે ને વળામાં છે મોની માતા કુસુમ કેટલા વીઘા જમીન છે મારી હે આ કેન્સર માટે તો 5 વીઘા ગાયું મુકાવી આપું પણ 2 વર્ષ સારી હો હે તો મારો ભગવાન કે છે ને વળામાં છે મોની 32 માતા કુસુમ તારા રિપોર્ટ નીલ થઈ જાય રિપોર્ટમાં કેન્સર ન આવે ડોક્ટર એમ કે કશું નહીં કોઈ પ્રોબ્લેમ નહીં બ્લડમાં કોઈ તકલીફ નહીં મોંજક માતા બોલી પણ 71 બોલું છું 72 માં દાડો બોલતી નહીં 71 તારાઓની અંદર તારાઓ રિપોર્ટ નીલ થાય મોંજક હું જેવું બોલ્યું ન કરી આલો મારું નામ બતા નહીં બોલ ભાઈ એ રાહ ચાલુ રાખો કાકા તમારે પૂછવાનો જે કઈ અવાજ નહીં દર્શન કરો તો હમણાં બોલો ખાસ હોય ના ઉપાડો પેલા આદમી એમ જાય બાજુ એક દોરો બધો માતા એક દોરો બધો 2 અગરબત્તી ચાલુ કરો ને માતા પર ટેક મૂકી દો તમારા મનથી રેડી શેની શું થતું હતું મટી ગયું ચોપડામાં લખાઈ ગયું બોલ બે કયા બાજુ અવાજ નહીં માલનથી પ્રજાપતિ શારીરિક તકલીફ આવી જાય છે દવાખાનું મળતું નહીં કે મારો ભગવાન કે છે વરાયમાં શિયન બોની 32 માતા કો છું જગતમાં હું જેવું બોલતું છું ભાઈ તો 2 વાર હગું તેનું દિન 2 વાર લગ્ન બોને બરાબર તારા ઘરમાં શાંતિ થઈ જાય તારા મજા થઈ જાય દવાખાનું બંધ થઈ જાય તો ગોગો ને સદીનું કરવું સદી પૂજે હાથી પણ સદી પેલી માતા સદી એનું ઠેકાણું પડતું નથી